વિસ્તારમાં 3 ઇસમો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરથી કામ કરતા સુપરવાઇઝર શ્રી દિવ્યરથ સોલંકી નામે કર્મી ઉપર ગત તારીખ 18/8/2024 ના રોજ જીવલેણ હુમલો થયો હતો। એટલે અમારે ઝીબ્રાનું કામ ચાલુ હતું અને અડધો રોડ અમે બ્લોક કરેલો હતો અને એ લોકોની ગાડી આવી એટલે બધા ફોન ઉડાવી દીધા અને ઉભા રહ્યા અને ગાડી કરવા લાગ્યા। એટલે હું બોલ્યો એટલે ગાડી આગળ લઈને ન્યૂટન લઈને આવ્યા અને ભાઈ સીધા આવીને ભાઈ દંડા કાઢીને સીધા વાતચીત થોડી વાર થઈ, એમાંથી એક જણને હું ઓળખતો હતો ભાઈ સીધા મારવા લાગ્યા દંડા એમાં એક બે જણા મને પકડી રાખે, બીજા મને અહીંયા આખા બોડી બધે માથા બી મારતા હતા પણ મેં દંડો પકડી લીધો। કોલકાતા રેપ મર્ડર મામલે હડતાળનો 5મો દિવસ, ઓપીડી બંધ રહેતા દર્દીઓ ધક્કે ચડ્યા, ક્યાંક ઓપરેશન ઘટ્યા તો ક્યાંક રેલી કાઢી અને કેમ્પસની સફાઈ કરી વિરોધ નોંધાવ્યો। ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે 25 મિનિટ બેઠક થઈ। વાઘેલાએ કહ્યું, ચા પીવા ભેગા થયા હતા